ખૂબ જ મધ્યમ પરિવારના દર્દીઓની સારવાર થતી હોય છે. અત્યારે જે તબીબોનું રાજીનામા આપ્યા છે તે પોતાના અંગત કારણોસર 1 વર્ષની પહેલાં અલગ અલગ સમયે આપ્યા હતા. તેની પ્રોસેસના ભાગરૂપે અત્યારે સ્ટેન્ડિંગમાં આવ્યું છે. સ્ટેન્ડિંગમાં રાજીનામા સ્વીકાર કે નહીં સ્વીકાર સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી નક્કી કરશે. પણ અત્યારે સ્મીમેર હોસ્પિટલમાં કોઈ ડૉક્ટરની અછત નથી. દર્દીઓને તકલીફ પડે એવું કોઈ અત્યારે કારણ નથી. એટલે તમામ ડૉક્ટર અત્યારે ફરજમાં છે અને અત્યારે કોઈ દર્દીઓને પણ કંઈ પ્રોબ્લેમ પડે એવું કોઈ છે નહીં. એટલે તમામ આયોજન સ્મીમેર હોસ્પિટલમાં અમે કર્યું છે. સર, આ તબીબોએ શા માટે રાજીનામા આપ્યા છે? એ પોતાના અંગત કારણોસર રાજીનામા આપ્યા છે. અલગ અલગ સમયે 1 થી 1.5 વર્ષ કે 2 વર્ષની અંદર અલગ અલગ ડૉક્ટરે અલગ અલગ ટાઈમે રાજીનામા આપ્યા હતા. સર, ડોક્ટરો રાજીનામા સ્વીકારા છે ત્યારબાદ કોઈ હોસ્પિટલની અગવડતા ન પડે તે માટે કોઈ વ્યવસ્થા? અત્યારે હાલની પરિસ્થિતિમાં કોઈ ફેકલ્ટીમાં ડૉક્ટરની અછત નથી. તમામ ફેકલ્ટીઓ અત્યારે કાર્યરત છે. અત્યારે કોઈ દર્દીને એક પણ પ્રકારની તકલીફ પડે એમ નથી.